વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 ની રકમ છે કે ત્રિકોણ એબીસી ની મધ્યગા એએમ આપેલી છે. તો AB પ્લસ BC પ્લસ CA ગ્રેટર દેન 2AM થાય છે એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો પહેલા આપણે રકમ સમજીએ કે આકૃતિમાં ABC માં AM છે એ મધ્યગા છે. AM મધ્યગા છે એટલે કે M બિંદુ છે એ BC રેખાખંડના બે સરખા ભાગ કરતું હશે. તો આપણે સાબિત એવું કરવાનું છે કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો એટલે કે AB, AC અને BC આ ત્રણેય બાજુનો સરવાળો એ મધ્યગાના 2 ગણાથી વધારે હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ તો દાખલાની શરૂઆત એવી કરીએ કે આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરવાના છીએ એ ગુણધર્મ લખીએ. કયો ગુણધર્મ? કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે. આ ગુણધર્મને આપણે ધ્યાનમાં રાખીશું. તો સૌપ્રથમ તો અહીંયા જોઈએ કે AM એક વેધથી બે અલગ અલગ ત્રિકોણ બને છે. એક ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ ACM, અથવા તમે એમ પણ કહી શકો કે AMB અને AMC. તો સૌપ્રથમ તો આપણે ABM ત્રિકોણની વાત કરીએ. તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABM માં કોઈ પણ બે બાજુ લઈએ કે એક બાજુ AB અને બીજી બાજુ BM. તો અહીંયા લખું છું કે AB બાજુ વત્તા બીજી બાજુ BM આ બંનેનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ કઈ વધે છે? AM, એના કરતાં મોટો હશે એટલે કે ત્રીજી બાજુ AM કરતાં મોટો હશે. એવી જ રીતે અહીંયા મધ્યગાથી બીજો એક ત્રિકોણ પણ બને છે. એ ત્રિકોણ છે ACM. તો હવે ત્રિકોણ ACM ની વાત કરીએ તો આ ત્રિકોણમાં બે બાજુઓ AC અને CM, એક બાજુ AC અને બીજી બાજુ CM આ બંનેનો સરવાળો કરીએ તો તેની ત્રીજી બાજુ AM એના કરતાં વધારે આવે છે. જો આ પરિણામને આપણે 1 અને 2 નામ આપી દઈએ, આ પહેલું પરિણામ અને આ બીજું પરિણામ, તો પરિણામ 1 અને 2 માં જે ગ્રેટર ધેનની આ બાજુ લખેલું પદ છે એ બંનેને ડાબી બાજુ કહેવાય અને ગ્રેટર ધેનની જે બીજી બાજુ છે એ બંનેને જમણી બાજુ કહેવાય. તો હવે લખીએ કે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ તો સૌપ્રથમ તો પહેલા ડાબી બાજુનો સરવાળો કરાય. પહેલા પરિણામની ડાબી બાજુ શું છે? તો કે AB વત્તા BM. સરવાળો કરવાનો છે એટલે વચ્ચે વત્તાની નિશાની. બીજા પરિણામની ડાબી બાજુ શું છે? AC વત્તા CM ગ્રેટર ધેન. અહીંયા જુઓ બધામાં ગ્રેટર ધેનની નિશાની છે તો અહીંયા ગ્રેટર ધેન મૂકીશું. બંને પરિણામની જમણી બાજુનો સરવાળો એટલે કે AM વત્તા AM. અહીં જોઈ શકાય છે કે જમણી બાજુએ AM અને AM સરખું છે તો આપણે બંનેનો સરવાળો કરી દઈએ કે 2AM. તો અહીંયા શું થશે કે AB વત્તા BM વત્તા AC વત્તા CM ગ્રેટર ધેન 2AM. બંનેનો સરવાળો 2AM થાય છે. હવે ડાબી બાજુમાં જોઈ શકાય છે કે BM અને MC, ફરીથી BM અને MC બાજુનો સરવાળો કરો એટલે આખી BC બાજુ મળે. તો અહીંયા જે BM અને CM છે એને બાજુ બાજુમાં મૂકી દઈએ તો આવું થશે AB વત્તા BM વત્તા CM, જે છે વધેલી બાજુ છે એને આપણે છેલ્લે મૂકીએ જે છે AC ગ્રેટર ધેન 2AM. કંઈ જ નથી કર્યું, ખાલી બાજુઓની સરખામણી એટલે કે બાજુ બાજુમાં મૂકેલા છે. હવે જે BM અને CM છે એના બદલે હું આખી બાજુ BC લખી શકું. તો અહીંયા શું થશે? તેથી AB વત્તા BC વત્તા AC. ફરીથી જે BM અને CM છે એટલે કે BM વત્તા CM આ બંનેનો સરવાળો એટલે કે BC. તો આ બંને બાજુ કાઢીને મેં એના બદલે BC લખેલું છે. AB પણ એઝ ઇટ ઇઝ છે અને AC પણ એઝ ઇટ ઇઝ એમનેમ જ મૂકેલા છે. તો આ બંનેનો ત્રણેયનો સરવાળો ઇઝ ગ્રેટર ધેન 2AM.
કારણ દર્શાવીએ કે શા માટે આવું સ્ટેપ આવે છે, તો કે કારણ કે BM વત્તા CM બરાબર BC થાય છે. તો જોઈએ રકમમાં આપેલો તો એ સ્ટેપ પ્રૂવ થાય છે કે નહીં. AB વત્તા BC વત્તા AC એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો એ વચ્ચેની જે મધ્યગા છે એના 2 ગણા કરતાં મોટો થાય છે. તેથી સાબિત થાય છે જે રકમમાં આપેલું પરિણામ હતું એ.